हेलो दोस्तों, वेलकम टू ट्रांजेन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 2 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને અત્યારે થોડાક સમયમાં એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, બરાબર। તો હવે આ વિડીયોની અંદર આપણે એસી ફંડામેન્ટલ જે સબ્જેક્ટ આવે છે એના આઈએમપી ક્વેશ્ચન વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર। મેન આ જે સબ્જેક્ટ છે એ આપણો પ્યોર ઇલેક્ટ્રિકલ છે, બરાબર। બેઝિક ફંડામેન્ટલ આપણો છે, એટલે આ તમને આવડતું હોય તો આગળ તમને ઘણું બધું આવડી જશે, બરાબર। જે તમને આગળ જે છે, બરાબર, બીજા સબ્જેક્ટમાં પણ ઘણું બધું કામ આવવાનું છે। એટલે આપણા બે ડીસીસી ને એસસીસી એ મોસ્ટ આઈએમપી અને એમ કહી શકાય કે આપણા બેઝ છે। આ પાયો જો તમારો પાકો થઈ ગયો તો આગળના સબ્જેક્ટ તમને ઇઝી લાગશે, બરાબર। એટલે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ તમારે ખાસ આને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે। થોડુંક તમને મેથેમેટિકલી અઘરું લાગી શકે એવો સબ્જેક્ટ છે, પણ પાસ થવું આમાં સહેલું છે। જે હું તમને વ્યવસ્થિત રીતે તમને તૈયાર કહી દઉં કે ભાઈ આટલું તમે વ્યવસ્થિત કરી નાખશો। એટલે એ ઉપરાંત આપણી એસી સર્કિટની પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઉં છું, બરાબર। એ તમે ત્યાંથી 10-12 વિડીયોઝ છે એ વ્યવસ્થિત જોઈ લેશો તોય તમે પાસ થઈ જશો, બરાબર। એ ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, એમાં જોઈન થઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એટલે ત્યાંથી તમે જોઈન થઈ જશો તો જે કાંઈ પણ તમને પરીક્ષાને લગતા વિડીયો આવે તો એમાં તમને ડાયરેક્ટ માહિતી મળી જાય, બરાબર। હવે 1 બાય 1 આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનું ચેપ્ટર છે આપણું એસી ફંડામેન્ટલ્સ, બરાબર। હવે એસી ફંડામેન્ટલ્સ જે ચેપ્ટર જે છે એની અંદર આ 7 ક્વેશ્ચન જેવા બને છે, બરાબર। હવે અહીંયા તમે જુઓ, સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન શું છે તો કે અલ્ટરનેટિંગ વોલ્ટેજનો સિદ્ધાંત, એટલે કે અલ્ટરનેટિંગ વોલ્ટેજ એસી વોલ્ટેજ છે એ કેવી રીતના જનરેટ થાય છે એ આપણે એનું એક નાનકડું સૂત્ર સાબિતી છે એ તમારે કરવાનું થશે। જનરલી 4 માર્કની અંદર પૂછાતું હોય છે, બરાબર। ત્યાર પછી તમે જુઓ તો કે આપણે વ્યાખ્યા છે, સાયકલ છે, આવર્તકાળ છે, આવૃત્તિ છે, બરાબર। સાયકલ છે, ફ્રીક્વન્સી છે, ટાઈમ પીરિયડ છે, ત્યાર પછી તક્ષણિક કિંમત છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે, એ બધું પણ ક્વેશ્ચન પૂછાતી હોય છે, એ તમારે ખાસ કરવાની થશે। મોસ્ટ ટાઈમથી આપણે વ્યાખ્યા પૂછાતી જ હોય છે, બરાબર। ત્યાર પછી ઈએમએફ અને કરંટના વિવિધ રૂપો અને તેના દાખલા, ઈએમએફ અને કરંટના વિવિધ રૂપો અને દાખલા, બરાબર। I = Im sin θ, Im sin ωt, બરાબર, Im sin 2πft, આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી તમને દાખલા પૂછાય છે। તો એ દાખલા 4 માર્ક રોકડા છે, બરાબર। વિડીયો હું બનાવી દઈશ 2-3 દાખલાનો, એટલે તમને રોકડા માર્ક આવી જાય, બરાબર। તો એટલે આટલું વ્યવસ્થિત કરી નાખો તો તમને 4 માર્ક રોકડા મળી જાય। ત્યાર પછી તમે જુઓ મોસ્ટ આઈએમપી ભાઈ આરએમએસ વેલ્યુ અને તેના સૂત્રની સાબિતી। આરએમએસ વેલ્યુ જે છે, બરાબર, આરએમએસ વેલ્યુ અથવા આપણે એનું સૂત્ર સાબિતી અને એની વ્યાખ્યા બેય પૂછાય છે। ઘણી વખત ખાલી વ્યાખ્યા પૂછાતું હોય છે, ઘણી વખત સૂત્ર સાબિતી પૂછાતું હોય છે, બરાબર। પણ આરએમએસ વેલ્યુ કે એવરેજ વેલ્યુ, બેમાંથી એક ક્વેશ્ચન તો હોય જ છે હર વખતે, બરાબર। એટલે આ બંને મોસ્ટ આઈએમપી છે, ક્લિયર। એવરેજ વેલ્યુ અને આરએમએસ વેલ્યુ બેયની વ્યાખ્યા પૂછાતી હોય છે, એ ઉપરાંત એના સૂત્ર સાબિતી એમાં ઇઝી છે, બરાબર। એવરેજ વેલ્યુ છે એ હાવ ઇઝી છે, આરએમએસ વેલ્યુ તમારે પણ 3-4 વખત લખી નાખજો, બરાબર, એટલે તમને આરામથી આવડી જશે। વિડીયો જે મેં બનાવ્યા છે એની અંદર આરએમએસ વેલ્યુ, એવરેજ વેલ્યુ સાબિત કરાવ્યું છે, વ્યવસ્થિત રીતે જોઈ 2-3 વખત વિડીયો જોઈ નાખજો અને લખી નાખજો, એટલે તમારું કામ થઈ જશે, બરાબર। ત્યાર પછી ફોર્મ ફેક્ટર ને પીક ફેક્ટર, આ એક પ્રકારનો આપણે વ્યાખ્યા છે, બરાબર, ફોર્મ ફેક્ટર ને પીક ફેક્ટર। અને એના પછી વેક્ટરની મદદથી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, બરાબર। આટલું તમે જોઈ લો એટલે તમારે આમાંથી જે પૂરેપૂરા માર્ક તમને મળી જાય એસી ફંડામેન્ટલ્સની અંદર। અને આ પેલું ચેપ્ટર છે, આ મેઇન ચેપ્ટર છે। આ જે સરવાળા બાદબાકી છે ને એ તમને ખાસ આવડતા હોવા જોઈએ, કારણ કે આગળ તમને છે ને ભાઈ બીજા સબ્જેક્ટની અંદર પણ બહુ કામ લાગશે, બરાબર। પછી બીજા નંબરના ચેપ્ટરમાં આવે છે એસી સિંગલ ફેઝ એસી સિરીઝ સર્કિટ, બરાબર। તો કે આ સૌથી વધારે વેટેજ ધરાવતું આપણું ચેપ્ટર છે। સૌથી પહેલાં પ્યોર રજિસ્ટિવ સર્કિટ અને એના પાવરનું સૂત્ર, એટલે પ્યોર રજિસ્ટિવ સર્કિટ શું છે એ સમજાવવાનું થાય, એટલે એ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે। એના પ્યોર રજિસ્ટિવ સર્કિટના પાવરનું સૂત્ર અલગ સાબિત કરવાનું હોય તો એ 3-4 માર્કની અંદર પૂછાઈ જાય છે, બરાબર। એટલે અહીંયા 2 ક્વેશ્ચન છે ખરેખર, પણ મેં 2 એકની સાથે જ લઈ લીધા છે કે આપણે પ્યોર રજિસ્ટિવ સર્કિટ કરીએ તો એની સાથે એનું પાવરનું ઇક્વેશન આપણે સાબિત કરી જ લઈએ, એટલે આપણને વાંધો ન આવે। પછી તમે જુઓ 2 સર્કિટ છે, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ને પ્યોર કેપેસિટિવ સર્કિટ, તો એમાં એ જ રીતના થવાનું છે, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ને પ્યોર કેપેસિટિવ સર્કિટની અંદર, બરાબર। તો એના પાવરનું ઇક્વેશન, પણ એમાં પાવર કરતા કાં તો તમને એવું પૂછે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ સમજાવો, પ્યોર કેપેસિટિવ સર્કિટ સમજાવો, બરાબર। ત્યાર પછી સિરીઝ આરએલ સર્કિટ અને સિરીઝ આરસી સર્કિટ, આ મોસ્ટ આઈએમપી છે, બરાબર। સિરીઝ રેઝોનન્સ પછી સિરીઝ આરએલસી સર્કિટ સમજવા માટે, એટલે આ બેમાંથી કોઈ પણ એક, પાછા અહીંયા સેમ એઝ ઇટ ઇઝ 2 ક્વેશ્ચન છે, પણ વસ્તુ શું છે કે કોઈ પણ એક તમને પૂછાઈ શકે છે। સિરીઝ આરએલ છે, સિરીઝ આરએલ આરસી છે, સિરીઝ આરએલસી અહીંયા લખ્યું નથી, પણ આરએલસી પણ આપણે જોઈ લેવાનું છે। પછી સિરીઝ રેઝોનન્સની અંદર આવી જાય છે, એટલે મેં અહીંયા આરએલસી લખેલું નથી, બરાબર। હવે સૌથી વધારે મોસ્ટ આઈએમપી વસ્તુ જે છે એ સિરીઝ રેઝોનન્સ, બરાબર। આ તમારે ખાસ કરી નાખવાનું છે, સિરીઝ રેઝોનન્સની કન્ડિશન, એનું સૂત્ર સાબિતી, પછી એનું ગ્રાફિકલ નિરૂપણ, આ બધું તમારે વ્યવસ્થિત રીતે કરી લેવાનું છે, બરાબર। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। ત્યાર પછી ક્વોલિટી ફેક્ટર, ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર સમજાવો, સર્કિટનું ક્વોલિટી ફેક્ટર, સિરીઝ રેઝોનન્સનું ક્વોલિટી ફેક્ટર, એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, ઇઝી છે, બરાબર, અને રોકડા માર્ક છે, બરાબર। ત્યાર પછી આ વ્યાખ્યા છે, બરાબર। તમારે વ્યાખ્યામાં પૂછાતું હોય છે કે ભાઈ એક્ટિવ પાવર, એપરન્ટ પાવર ને રિએક્ટિવ પાવર સમજાવો, 3 માર્કની અંદર વ્યાખ્યા પૂછાતી હોય છે, બરાબર।
પછી સૌથી બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકાય, ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા અને પાવર ફેક્ટર સુધારવાના ફાયદા. આ બે ક્વેશ્ચન છે, ઘણી વખત સાથે પૂછાઈ જતા હોય છે અથવા એક એક પૂછાતા હોય છે 3-4 માર્કની અંદર, બરાબર. તો કે ભાઈ ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા શું શું છે એ સમજાવવાના છે, પાવર ફેક્ટર સુધારવાના ફાયદા શું છે એ સમજાવવાનું છે, બરાબર. ત્યાર પછી પાવર ફેક્ટર સુધારવાની રીતો, તો કે આપણી પાસે બે મેથડ છે, બરાબર. તો કે એક તો કેપેસિટર બેંક અને બીજા નંબરનું સિંક્રોનસ કન્ડેન્સર અથવા સિંક્રોનસ મોટરથી આપણે યુઝ કરીએ. તો બેમાંથી કોઈ પણ એક રીત તમને આવડતી હોવી જોઈએ, પરીક્ષામાં એવું તમને પૂછવામાં આવે. પછી મોસ્ટ આઈએમપી, તો કે ભાઈ આપણે તમને એવું કીધેલું છે સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરનો તફાવત. સ્ટેટિક કેપેસિટર સિંક્રોનસ મોટરનો તફાવત, બરાબર. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાસ કરીને ખાલી તફાવત છે એક પાકો કરો આરામથી તમને બે આરામથી વ્યવસ્થિત રીતે થઈ જાય, બરાબર. એટલે પ્રોપર તમારે કરવાનું છે. અને આના દાખલા, હવે દાખલાની અંદર ખાસ ધ્યાન દેવાનું, સિરીઝ રેઝોનન્સના દાખલા પૂછાય છે, અમુક આ સર્કિટમાંથી દાખલા પૂછાય છે. તો એ વ્યવસ્થિત તમને આવડતા હશે તો આના રોકડા માર્ક તમને મળી જાય. મારાથી શક્ય હશે તો હું તમને વિડીયોઝ બનાવી દઈશ, બરાબર. અને જૂના જે મેં જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમને દાખલાના વિડીયો મળી જશે. એ જોઈને વ્યવસ્થિત રીતે કરીને વયા જશો તોય તમને માર્ક રોકડા મળી જશે. પછી ચેપ્ટર નંબર 3, સિંગલ ફેઝ એસી પેરેલલ સર્કિટ. હવે આની અંદર છે ને પેરેલલ સર્કિટને સોલ્વ કરવાની 3 મેથડ છે. પણ મેં એક વિદ્યાર્થી એવો ધ્યાનમાં રાખીને કર્યું, અહીંયા જે અત્યારે એમપી લખેલા છે, ભાઈ કદાચ એને એ મેથડો ન આવડે તો એ આમાં ચેપ્ટર નંબર 3માંથી શું એવું કરે કે એને રોકડા માર્ક આવી જાય. તો એના માટે મેં અહીંયા 3-4 ક્વેશ્ચન જ લખેલા છે. બાકી આનાથી વધારે ક્વેશ્ચન બની શકે છે, બરાબર. હોશિયાર વિદ્યાર્થીએ તો બધું વાંચવાનું છે, બરાબર. એને 3 મેથડ, એડમિટન્સ મેથડ ને બધું, આપણે વેક્ટરની મેથડ ને બધું કરવાનું થશે. પણ જે લોકો છેલ્લા દિવસોમાં તૈયારી કરતા હોય એમના માટે સૌથી પહેલા પેરેલલ રેઝોનન્સ, બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછી વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ છે આપણી પાસે સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સનો તફાવત. સિરીઝ રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સનો તફાવત આપણે ખાસ કરવાનો છે, બરાબર. આ પૂછાય જ છે હર વખતે. તો એનાથી તમને ફાયદો એ થઈ ગયો કે સિરીઝ ને પેરેલલ રેઝોનન્સ બે રેઝોનન્સ તમને આવડી જાય, બરાબર. એટલે તફાવત વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરીને જાજો. ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે, એમાં તમને મળી જશે. પછી એડમિટન્સ, કન્ડક્ટન્સ અને સસેપ્ટન્સ. આ વ્યાખ્યા છે 3 માર્કની અંદર પૂછાય તમને, બરાબર. એડમિટન્સ શું છે, કન્ડક્ટન્સ શું છે, સસેપ્ટન્સ શું છે, આની વ્યાખ્યા પૂછાતી હોય છે ને. સેમ વસ્તુ પેરેલલ રેઝોનન્સના દાખલા પૂછાય છે, તો એ દાખલો, બરાબર. એટલે આ 4 ક્વેશ્ચન છે, એમાંથી મેન આ 2 છે, 2-3 છે, વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરીને વહી જાઓ તો આમાંથી તમને રોકડા માર્ક મળી જાય, બરાબર. પછી છે ચેપ્ટર નંબર 4, 3 ફેઝ સર્કિટ, બરાબર. એકદમ ઇઝી ચેપ્ટર આપણે કહી શકાય. સિંગલ ફેઝ ને 3 ફેઝનો તફાવત, બરાબર. સિંગલ ફેઝ અને 3 ફેઝનો તફાવત મોસ્ટ આઈએમપી છે. પછી 3 ફેઝ અલ્ટરનેટિંગ વોલ્ટેજ જનરેટ કરવાનો સિદ્ધાંત. તો કે ભાઈ 3 ફેઝ અલ્ટરનેટ એસી વોલ્ટેજ કેવી રીતના જનરેટ થાય છે એનો સિદ્ધાંત આપણે સમજાવવાનો છે. ત્યાર પછી 3 ફેઝનો વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય છે તે સાબિત કરવાનું છે, બરાબર. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમને ઘણી વખત એવો પૂછી લે કે 3 ફેઝ વોલ્ટેજનો સરવાળો કરો, બરાબર. 3 ફેઝ વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય છે તે સાબિત કરો. પછી સ્ટાર જોડાણમાં વોલ્ટેજ અને કરંટના સંબંધો, એટલે સ્ટાર કનેક્શન, ડેલ્ટા કનેક્શન આપણે 3 ફેઝમાં બે સમજાવવાના છે, બરાબર. તો એમાં સ્ટાર જોડાણમાં કરંટ અને વોલ્ટેજના સંબંધો, બરાબર. અને એનું પાવરનું સૂત્ર, બરાબર. એટલે પાવરનું સૂત્ર અલગથી પૂછી શકે છે, એટલે અહીંયા મેં અલગ રાખેલું છે. ખાલી તમને ક્વેશ્ચન એવો પૂછે કે સ્ટાર જોડાણની અંદર કરંટ અને વોલ્ટેજના સંબંધ સ્થાપિત કરો, સમજાવો. એક ક્વેશ્ચન થયો. પછી સ્ટાર જોડાણની અંદર પાવરનું સૂત્ર સાબિત કરો, એ તમને પૂછાઈ શકે છે, બરાબર. એના પછી સેમ એઝ ઇટ ઇઝ ડેલ્ટા જોડાણમાં વોલ્ટેજ અને કરંટના સંબંધો સ્થાપિત કરો, એ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને સેમ એઝ ઇટ ઇઝ ડેલ્ટા જોડાણની અંદર પાવરનું સૂત્ર સાબિત કરો, બરાબર. અને એના પછી આ સ્ટાર અને ડેલ્ટાના બેયના દાખલા, બરાબર. બેયમાંથી કોઈ કાં તો સ્ટાર કનેક્શન આપ્યું હોય કે ડેલ્ટા કનેક્શન આપેલું હોય, એના તમને દાખલા પૂછેલા હોય તો એ તમારે ખાસ કરવાના થશે, બરાબર. એટલે આની અંદર તમે જુઓ તો કે ભાઈ 7 જેવા ક્વેશ્ચન બને છે અને એ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી. જો કે આ તો એક જ ક્વેશ્ચન છે, 4, 5 અને 5, 6, પણ એમાં શું છે કે ભાઈ અલગ અલગ પૂછાતા હોય 3, 4 અલગ રીતના, બરાબર. તો એટલે મેં અલગ કરી દીધા છે. બાકી આમ જોવા જાય તો એકની હારે જ આખું તમારે ભણવું પડે. ક્લિયર? એટલે એકદમ ઇઝી છે, વ્યવસ્થિત રીતે. આની અંદર તમારે ખાસ એટલું ધ્યાન દેવાનું ભાઈ મેથેમેટિકલી થોડીક વસ્તુઓ હોય છે તો એ તમારે છે ને તૈયાર કરવી પડે, લખીને પાકી કરવી પડે, બરાબર. એટલે 3, 4, 5 વખત તમે જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી લખવું પડે. કારણ કે એટલે જ વધારે વિદ્યાર્થી મિત્રો ફેલ થવાનું મેઇન કારણ એ છે કે ભાઈ લખતા નથી, એટલે ત્યાં પરફોર્મ નથી કરી શકતા પેપરની અંદર, બરાબર. દાખલા એટલા પૂછાઈ જતા હોય છે. ઘણી વખત એમ થાય કે આ શું પેપરમાં પૂછાયેલું છે, શું છે કે કંઈ ખબર જ નથી પડતી. તો એનું મેઇન રીઝન કે આપણે પ્રોપર વાંચીને ગયા નથી એટલે, બરાબર. હવે મોસ્ટ આઈએમપી કે ભાઈ છેલ્લા દિવસોની અંદર આપણે શું એવું કરીને જઈએ કે જેથી આપણને પ્રોબ્લેમ ના આવે અને આપણે એટલીસ્ટ પાસ થઈ જાય, બરાબર. સૌથી પહેલા નંબરની વસ્તુ તમે જુઓ તો કે ભાઈ તમારે છે ને અહીંયા હું તમને લખતો જાઉં છું, બરાબર. તો કે એક આ ઈએમએફના કરંટ અને વિવિધ રૂપો અને એના દાખલા, બરાબર. વિડીયોમાં જો ઓલા દાખલા હશે તો એ જોઈ લેજો, નકર પછી હું અલગથી બીજો વિડીયો બનાવી લઈશ, બરાબર. પછી આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ, આ ખાસ એની વ્યાખ્યા અને એ ઉપરાંત એનું સૂત્ર સાબિતી 3, 4 વખત લખી અને પાકું કરો, બરાબર. પૂછાય જ છે, ઓકે.
ત્યાર પછી તમે જુઓ તો કે આ ફોર્મ ફેક્ટર છે, પીક ફેક્ટર, વ્યાખ્યા બધી વાંચી લેવાની છે, વ્યાખ્યા તમારે બધી વાંચી લેવાની છે, બરાબર. આની અંદર તમે જુઓ સિરીઝ રેઝોનન્સ, ક્વોલિટી ફેક્ટર, બરાબર. પછી આ ઓછા પાવર ફેક્ટર અને ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા, પાવર ફેક્ટર સુધારવાના ફાયદા. પછી આ સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરનો તફાવત ખાસ કરી જવાનો છે. આ સર્કિટોમાંથી તમે જો આરએલ અને આરસી સર્કિટ જોઈ જાજો. આ બે સર્કિટ કદાચ તમને ન ફાવે તો કાંઈ વાંધો નહીં, કારણ કે તમે જો કદાચ ભણ્યા જ ન હોય તો ન પણ આવડે, બરાબર. આવડતું હોય તો ભાઈ જોઈ જવાનું છે. આ મોસ્ટ એમપીની અંદર મેં અહીંયા આવે તમને લખી દીધા છે, બરાબર. દાખલા થાય તો તમારાથી કરી લેજો, ઓકે. પછી આની અંદર તો કે ભાઈ મોસ્ટ એમપી વસ્તુ પેરેલલ રેઝોનન્સ, સિરીઝ રેઝોનન્સનો તફાવત પૂછાય જ છે. ખાસ કરી નાખો, દાખલા ખાસ તમે કરી નાખો, બરાબર. હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ ત્રણેય ફેઝ વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય છે. સ્ટારમાં જોડાણના વોલ્ટેજ અને કરંટના સંબંધો અને ડેલ્ટા જોડાણમાં વોલ્ટેજ અને કરંટના સંબંધો. આટલું વ્યવસ્થિત રીતે કરી જાજો, આરામથી તમે પાસ થઈ જશો, બરાબર. પણ પહેલાં મેં કીધું એ પ્રમાણે છે કે તમે આ જો પાકું ન કર્યું હોય, એક દિવસમાં યાદ નહીં રહી, 3, 4, 5 વખત જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી લખવું પડશે તો જ તમને આવડશે, બરાબર. વિડીયો 3-4 વખત જુઓ આ સૂત્ર સાબિતીનું, એટલે તમને આરામથી બધું સમજાઈ જશે, ઓકે. આટલા છે, વ્યવસ્થિત રીતે તમે ક્વેશ્ચન કહી જશો તો તમે પાસ થઈ જશો. અને આપણો બેઝ સબ્જેક્ટ છે, આપણો મેઇન પાયો છે, સારું આવડતું હશે તો તમને આગળ બીજા સબ્જેક્ટ ઇઝી લાગશે, બરાબર. ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો અને ડિસ્ક્રિપ્શનમાં બીજા વિડીયોની લિંક આપેલી છે, એ પણ જોઈ લેજો, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા મને પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. સ્ક્રીનશોટનો ટાઈમ આપું છું, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.